નાના ચિલુડા વિસ્તારમાંથી બોગસ હોસ્પિટલ ઝડપાઈ ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલે ડોક્ટર બની હોસ્પિટલ્સ ચલાવતો હતો. એએમસીનું નકલી સર્ટિફિકેટ બનાવી હોસ્પિટલ્સ ચલાવવામાં આવતી હતી. 3 સ્ટાર હોસ્પિટલના નામથી આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતું. રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ્સના ખોટા સહી સિક્કા બનાવવામાં આવ્યા હતા. અલગ અલગ ડોક્ટરના નામના ખોટા કેસ પેપર મેડિકલ રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગના ઇસ્યુ થયેલા નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો. દર્દી પાસેથી ગેરકાયદેસર સારવારના રૂપિયા વસૂલવામાં આવતા હતા. સારવાર માટે જરૂરી કાગળો બનાવી ક્લેમ પાસ કરવામાં આવતો હતો. વીમા કંપનીમાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી પૈસા મેળવવામાં આવ્યા હતા. વીમા કંપની અને પોલિસી ધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. હોસ્પિટલ પકડાઈ છે, શું વિગત, કેવી રીતે માહિતી ધ્યાનમાં આવી, કયા કલમો હેઠળ ગુનો દાખલ થયો, શું કાર્યવાહી? જી, એ સમગ્ર જે બનાવ છે એમાં નરોડા પોલીસ સ્ટેશનમાં જે છે આખી ગુનો જે નોંધાયેલો છે બીએનએસની અલગ અલગ કલમો આધારે. એમાં શરૂઆતમાં જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં અરજદાર હતા ડૉક્ટર શ્રીનિવાસ કરીને, જે એચડીએફસી એર્ગો વતી પોલિસીનું કામ કરતા હતા. એમને જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં, અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી, અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય ધર્મેન્દ્ર ઉપર સંજય પટેલ કરીને, એને આખી 3 સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી, અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા, અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા. અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી 2,08,672 રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ કરેલું પોલિસી માટે એચડીએફસી એર્ગોમાં, એમાં જે એમને જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે. જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે. અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમને જે સારવારના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા, અને ડૉક્ટરો અને દર્દીઓની સાથે એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા. જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે, અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે. અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળે તપાસ્યું તો એને 2022માં બાદ એચડીએફસી એર્ગો કંપની સાથે આ રીતની જ પોલિસીઓએ કરાવી નવરંગવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે. અત્યારે સમગ્ર જે છે, અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે. અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ એચડીએફસી એર્ગો સાથે જે છેતરપિંડી કરી છે, અલગ અલગ પોલિસીઓ બનાવીને અને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે ચેડા કરેલા છે, એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના ચેડા કર્યા છે. એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે, અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુમાં છે. નહીં, એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે. અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે એચડીએફસી એર્ગોની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલિસીઓ અને ખોટા ડૉક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે 2022માં આ રીતનો ગુનો આચરેલો છે. અને આ હેબિચ્યુઅલ છે, કારણ કે 2022માં જે નવરંગપુરામાં ગુનો દાખલ થયેલો ત્યારબાદ આને એ વિસ્તાર છોડી અને નરોડા વિસ્તાર પસંદ કર્યો, અને એમાં પણ આ રીતનું એનું આખું જે છે કૌભાંડ અત્યારે સામે આવેલું છે. સાહેબ, આને 2 અલગ અલગ હોસ્પિટલો ચાલુ કરી, બંને હોસ્પિટલો